નમસ્કાર બાળ મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? આજે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓના ભાગ 2 વિશે આપણે ચર્ચા કરવાની છે. આ પહેલા આપણે ભાગ 1 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમાં આપણે સમજ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ તથા સંખ્યા રેખા પર તેમનું નિરૂપણ. હજુ પણ જો આપે તે ભાગ ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં જઈ અને પૂર્ણાંક સંખ્યાઓ પ્રકરણનો ભાગ 1 આપ જોઈ શકો છો. આજે આ પ્રકરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડી વધારે ચર્ચા કરવાની છે તથા તેમના વિવિધ ગુણધર્મો શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 2. બાળમિત્રો, આપણે શીખી ચૂક્યા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવામાં આવે છે. સંખ્યા રેખા પર જમણી તરફ ધન પૂર્ણાંકોને દર્શાવવામાં આવે છે તથા જેમ જમણી તરફ આગળ વધીએ તેમ સંખ્યાઓ ચડતા ક્રમમાં હોય છે. આ ઉપરાંત સંખ્યા રેખામાં વચ્ચે શૂન્ય દર્શાવવામાં આવે છે તથા ડાબી તરફ ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે અને જેમ ડાબી તરફ આગળ વધીએ એ પ્રમાણે સંખ્યા રેખા પર સંખ્યાઓ ઉતરતા ક્રમમાં હોય છે. હવે સમજીએ પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાનો નિયમ. જ્યારે બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય ત્યારે જવાબ હંમેશા ધન સંખ્યા જ મળે છે. ઉદાહરણ સ્વરૂપે 5 અને 6 પૂર્ણાંક સંખ્યાઓ છે તથા તેમનો સરવાળો કરતા જવાબ 11 મળે છે, જે ધન સંખ્યા છે. આ ઉપરાંત જ્યારે પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય ત્યારે જવાબ હંમેશા ઋણ સંખ્યા જ મળે છે. ઉદાહરણ સ્વરૂપે -5 અને -6 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. તેમનો સરવાળો કરતા આપણને જવાબમાં -11 ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. જ્યારે એક ધન તથા બીજી ઋણ હોય એવી બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય ત્યારે પ્રશ્નમાં અહીં બે વિરુદ્ધ નિશાનીઓ આપેલી છે, સરવાળાની તથા બાદબાકીની. તો જ્યારે પણ બે વિરુદ્ધ નિશાનીઓ હોય ત્યારે જવાબમાં બાદબાકી કરવાની આવે. આથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી તથા જવાબમાં નિશાની દર્શાવવા માટે હંમેશા પ્રશ્નમાં મોટી સંખ્યા જે આપેલી છે તે મોટી સંખ્યા કઈ નિશાની ધરાવે છે તે જોવું તથા જવાબમાં પ્રશ્નમાં આપેલ મોટી સંખ્યાની નિશાની જ દર્શાવવી. ઉદાહરણ તરીકે -5 + 6 બંને નિશાનીઓ અલગ હોવાથી આપણે બાદબાકી કરશું. 6 માંથી 5 જતા જવાબ 1. અહીં મોટી સંખ્યા 6 છે જેની નિશાની ધન છે, તેથી જવાબમાં પણ ધન નિશાની 1 આવશે. બીજું ઉદાહરણ 5 + -6. અહીં પણ આપણે નિશાનીઓ અલગ હોવાથી બાદબાકી કરીશું. 6 - 5 એટલે જવાબ 1, પરંતુ અહીં મોટી સંખ્યા 6 એ ઋણ નિશાની ધરાવે છે. આથી જવાબમાં આવેલ સંખ્યા 1 સાથે ઋણ નિશાની લાગશે અને જવાબ હશે -1. હવે પૂર્ણ સંખ્યા માટે બાદબાકીનો નિયમ જોઈએ. તો જ્યારે બે ધન પૂર્ણાંકોની બાદબાકી કરવાની હોય ત્યારે હંમેશા પ્રશ્નમાં આપેલ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી તથા જવાબ સાથે મોટી સંખ્યાની નિશાની દર્શાવવી. ઉદાહરણ તરીકે 6 - 5 જવાબ 1 આવ્યો. બીજું ઉદાહરણ 5 - 6 બાદબાકીમાં તો જવાબ 1 જ આવશે, પરંતુ મોટી સંખ્યા 6 છે અને તેની નિશાની ઋણ છે, જેથી જવાબમાં પણ ઋણ નિશાની દર્શાવવાની રહેશે અને જવાબ રહેશે -1. જ્યારે બે ઋણ પૂર્ણાંકોની બાદબાકી કરવાની હોય ત્યારે હંમેશા પ્રશ્નમાં આપેલ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા પહેલાં બાદ કરવી તથા જવાબમાં હંમેશા ઋણની નિશાની જ દર્શાવવી. ઉદાહરણ સ્વરૂપે -6 માંથી -5 બાદ કરતા
6માંથી 5 બાદ કરતાં 1 જવાબ, પરંતુ બંને નિશાનીઓ ઋણની હોવાથી જવાબમાં પણ ઋણની નિશાની જ આવશે. એ જ પ્રમાણે -3માંથી -9 બાદ કરતાં જવાબમાં -6 આવશે. જ્યારે એક ધન તથા બીજી ઋણ એવી બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાની હોય ત્યારે પ્રશ્નમાં બે સરખી નિશાનીઓ મળવાથી સરવાળાની ક્રિયા કરવામાં આવે છે તથા જવાબમાં હંમેશા પ્રશ્નમાં આપેલ મોટી સંખ્યાની નિશાની દર્શાવવાની રહે છે. ઉદાહરણ સ્વરૂપે -6માંથી 5 બાદ કરતાં અહીં બંને નિશાનીઓ સરખી ભેગી થાય છે, જેથી સરવાળાની ક્રિયા કરીશું. 6 અને 5નો સરવાળો 11 થયો, પરંતુ મોટી સંખ્યા 6 છે અને તેની નિશાની ઋણ છે, આથી જવાબમાં ઋણ નિશાની સહિત 11 આવશે. આ જ પ્રમાણે 9 ઓછા 3 કરતાં સરવાળા પ્રમાણે જવાબ 12 આવશે, પરંતુ મોટી સંખ્યા 9 છે અને તેની નિશાની ધન છે, આથી જવાબમાં ધન 12 આવશે. હવે દાખલા સમજીએ. અહીં 15 વત્તા -4 ઓછા -9 આપ્યા છે. તો અહીં 15 અને 4 વચ્ચે બે અલગ અલગ નિશાની આપેલ હોવાથી પહેલાં બાદબાકી કરીશું, એટલે કે 15 - 4 તથા -9 અહીં પણ બે સરખી નિશાની આપેલી હોવાથી તેને +9 નોંધીશું. હવે 15 - 4 જેનો જવાબ 11 અને 9ને લખ્યા આપણે તથા સરવાળો કરી અને બંનેનો જવાબ 20 દર્શાવીશું. અહીં આપણે સમજીશું કે જ્યારે અલગ અલગ નિશાનીઓ હોય ત્યારે બાદબાકી કરવી તથા જ્યારે સરખી નિશાનીઓ હોય ત્યારે સરવાળો દર્શાવવો. હવે આપણે સમજીશું સંવૃતતા વિશે. જ્યારે કોઈ પણ ખાસ સમૂહની સંખ્યાઓ પર કોઈ ગાણિતિક ક્રિયા કરવામાં આવે તથા તેના જવાબમાં તે જ સમૂહની સંખ્યા આવે તો તે સંખ્યાને તે ગાણિતિક પ્રક્રિયા માટે સંવૃત કહેવામાં આવે છે. આપ જાણો છો કે સંખ્યાઓ વિવિધ સમૂહોની હોય છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા વગેરે. આ બાબતને અહીં આપણે એક ઉદાહરણ સાથે સમજીએ, એક ગાણિતિક પ્રક્રિયા સાથે. અહીં આપ બે સંખ્યાઓનો સરવાળો જોઈ શકો છો. આપ જાણો છો કે 3 એ પૂર્ણ સંખ્યા છે તથા 5 એ પણ પૂર્ણ સંખ્યા છે. હવે જ્યારે 3 તથા 5 એ બંનેનો અહીં જ્યારે સરવાળો કરવામાં આવ્યો ત્યારે જવાબ આવ્યો 8. અને 8 એ કેવી સંખ્યા છે? 8 પણ પૂર્ણ સંખ્યા જ છે. અર્થ કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને જે જવાબ મળ્યો છે એ સંખ્યા પણ પૂર્ણ સંખ્યા જ છે. તો આ રીતે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. હવે જો પૂર્ણાંક સંખ્યાઓ માટે સમજીએ તો સરવાળાની પ્રક્રિયા માટે -6 વત્તા 5 જવાબ છે -6. મતલબ કે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો સરવાળો ઋણ પૂર્ણાંક, મતલબ કે તે સંવૃત છે. બાદબાકીની પ્રક્રિયા માટે પણ -7 - 5 જવાબ -11. અર્થ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની પ્રક્રિયામાં જવાબ પૂર્ણાંક સંખ્યા જ છે, આથી બાદબાકીની પ્રક્રિયા માટે પણ તે સંવૃત છે. એ જ પ્રમાણે ગુણાકારની પ્રક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકારનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ છે. -5 × 8 બરાબર -40. પરંતુ ભાગાકારમાં આપણે જોશું કે -5 ભાગ્યા 8 જેનો જવાબ -5/8. ભાગાકાર તો પૂર્ણાંક સંખ્યાઓનો થયો, પરંતુ જવાબ આવ્યો તે સમય સંખ્યા છે. આથી ભાગાકારની પ્રક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. હવે સમજીએ ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મનો અર્થ એ છે કે જ્યારે કોઈ ગાણિતિક ક્રિયા માટે આપેલ સંખ્યાઓનો ક્રમ બદલવામાં આવે તેમ છતાં પણ જો ક્રિયા બાદ જવાબ સરખો જ આવે
તો આપેલ સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકાય. પરંતુ જો આપેલ સંખ્યાઓનો ક્રમ બદલતા જવાબ પણ બદલી જતો હોય તો એનો મતલબ કે આપેલ સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. ચાલો આને ઉદાહરણની મદદથી સમજીએ. ઉદાહરણ તરીકે 5 અને 7 નો સરવાળો 11 થાય છે. હવે જો 5 અને 7નું સ્થાન આપણે બદલીએ, મતલબ કે ક્રમ બદલીએ, 5 પ્રથમ સ્થાને છે તેને બીજા ક્રમે રાખીએ અને 7 બીજા ક્રમે છે તેને પ્રથમ સ્થાને રાખીએ, એમ 7 વત્તા 5 કરતાં પણ જવાબ તો 11 જ મળે છે. અર્થાત કે સરવાળાની ક્રિયામાં અહીં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તથા બાદબાકીનું ઉદાહરણ જોઈએ તો 7 ઓછા 5નો જવાબ 2 આવે છે. પરંતુ અહીં પણ 7 અને 5નો ક્રમ બદલતા તેને આપણે 5 ઓછા 7 લખીએ તો જવાબ બદલી જાય છે. પહેલાં જવાબ 2 આવતો હતો, હવે જવાબ ઓછા 2 આવે છે. અર્થાત અહીં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળામાં ક્રમનો ગુણધર્મ સમજીએ તો આપ અહીં જોઈ શકો છો. પ્રથમ ઉદાહરણમાં -8 વત્તા -9 આપેલું છે, જેનો જવાબ આપણે જાણીએ છીએ કે -17 આવે. પરંતુ જ્યારે તેમનો ક્રમ બદલવામાં આવશે, -9ને પહેલાં લખવામાં આવે તથા -8ને બાદમાં લખવામાં આવે, તેમ છતાં પણ જવાબ તો સરખો જ આવશે. આ ઉપરાંત અલગ અલગ નિશાની ધરાવતી પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ -23 વત્તા 32 લખીએ અથવા તેમનો ક્રમ બદલી 32ને પહેલાં લખીએ અને 23ને બાદમાં લખીએ, અર્થાત 32 વત્તા -23 કરવામાં આવે તો પણ આ બંને કિસ્સાઓમાં જવાબ સરખો જ આવશે, 9. અને આથી પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ સમજીએ તો ઉદાહરણ મુજબ -8 ઓછા -9 કરતાં અહીં જવાબ 1 આવશે. પરંતુ જ્યારે તેમનો ક્રમ બદલવામાં આવે છે, -9ને પહેલાં લખીએ અને -8ને બાદમાં લખીએ, ત્યારે જવાબ -1 આવશે. અર્થાત કે ક્રમ બદલવાથી અહીં જવાબ બદલી જાય છે અને જેથી જ બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ જ પ્રમાણે જો ગુણાકાર માટે જોઈએ તો 6 ગુણ્યા -3 કરીએ અથવા ક્રમ બદલીને -3 ગુણ્યા 6 કરીએ, બંનેમાં જવાબ સરખો જ આવશે, -18. આથી ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે જોઈએ ભાગાકાર માટે. ભાગાકારમાં 6 ભાગ્યા -3 કરીએ અથવા ક્રમ બદલી -3 ભાગ્યા 6 કરીએ, બંનેમાં જવાબ સરખો આવશે? જી નહીં, બંનેમાં જવાબ અલગ અલગ આવે છે. અને આથી જ પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો બાળમિત્રો, હવે આશા છે કે આપ સૌ પૂર્ણાંક સંખ્યાઓને આધારે થતી અમુક ગાણિતિક ક્રિયાઓ સારી રીતે કરી શકતા હશો. આના આધારે પાઠ્યપુસ્તકમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે, તેનો પણ આપ મહાવરો કરજો, જેથી આ મુદ્દાને આપ સારી રીતે સમજી શકશો. આવતા ભાગ 3માં પૂર્ણાંક સંખ્યાઓના અન્ય ગુણધર્મો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે તથા પૂર્ણાંક સંખ્યાઓ આધારિત કોયડાઓ પણ ઉકેલવાના છે. તો નવા ભાગમાં ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપનું સ્વ અધ્યયન કાર્ય કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.